भागवत रसास्वाद सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ 10મા અધ્યાયમાં પ્રવેશ કરતા પહેલા ભીષ્મ પિતામહ જે આત્મનિવેદન કરી રહ્યા છે, તો એ છેલ્લો શ્લોક એના પર થોડુંક છણાવટ લઈ અને પછી આગળ વધીશું. તો 11 શ્લોકની જે ભીષ્મ સ્તુતિ છે, એમાં 11મો જે શ્લોક છે, પહેલા શ્લોકમાં મતિનું સમર્પણ, બીજા 9 શ્લોકમાં મહાત્મ જ્ઞાન પૂર્વક રતિ અને 10મા શ્લોકમાં આત્મનિવેદન. તો મતિનું જે સમર્પણ, બુદ્ધિપૂર્વકનું સમર્પણ એટલા માટે કહ્યું કે ત્યાં મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા છે. અને જે કંઈ મતિનું સમર્પણ ક્યારે થયું, તો મતિમાં જે પણ અહંતા મમતા ભરેલું કર્તાપણું છે અને હું કંઈક છું એવું જે સમજ હતી, એ દૂર થઈ અને જે કંઈ કરવાવાળા છે અને જે કંઈ થઈ રહ્યું છે અને જે કંઈ થશે એ બધું પ્રભુ કરે છે. તો એ પ્રભુને સર્વોપરી, જે પ્રભુ જ સર્વોપરી છે, એ જ્ઞાન જે થયું અને એના દ્વારા મતિનું સમર્પણ થયું. મતિનું સમર્પણ થતાં જ આ જન્મ છેલ્લો છે ઇતિ કહ્યું, ઇતિથી જે સમાપન થઈ રહ્યું છે એ બતાવ્યું અને એના દ્વારા ગતિ તો પ્રભુમાં જ થવાની છે, એટલે કે મતિના સમર્પણ દ્વારા થતી ગતિ જે પ્રભુમાં એ બતાવી. હવે 9 શ્લોક દ્વારા બતાવ્યું કે એ જે સ્તુતિના શ્લોક છે જેમાં પ્રભુમાં રતિ થઈ. તો શરૂઆત પહેલા શ્લોકમાં જે થઈ કે સૂર્યના તેજ જેવું પિતાંબર, જેની વેદની તુલના કરી કે એવું પિતાંબર પ્રભુ ધારણ કર્યું છે. તો એ જે છે એ પિતાંબરમાં વેદની જે તુલના કરી, વેદરૂપી પિતાંબર આપે ધારણ કર્યું છે, તો ત્યાં જ્ઞાન બતાવ્યું પ્રભુ સંબંધી. એ જ્ઞાનમાં વધારો થતાં કારણ કે મહાત્મ જ્ઞાન દ્વારા સુદૃઢ સર્વ અધિક સ્નેહ છે, તો એ જ્ઞાનમાં વધારો થતાં 9 શ્લોકોમાં જે પ્રભુના સ્વરૂપનું વર્ણન થયું, ત્યાં ઘોડાની રજનું પણ વર્ણન આવ્યું કે આપનું મુખારવિંદ કેવું છે, ત્યાં આપનું આચાર્ય સ્વરૂપનું પણ વર્ણન આવ્યું કે આપે ગીતાનું ગાન કર્યું ત્યારનું જે આપનું સ્વરૂપ છે, એવા ગુરુના ચરણમાં દ્રઢ આશ્રય, એવા ગુરુના ચરણમાં રતિ, એનું વર્ણન થતા એવું વર્ણન આવ્યું કે જ્યાં આગળ જે હેતલે ગઈકાલે કહ્યું હતું કે રાસ પંચાધ્યાયીમાં જે પ્રભુનું સ્વરૂપ છે એ સ્વરૂપમાં રતિ થઈ છે. તો જોયું, મહાત્મા જ્ઞાન થતા ક્રમે જે રતિ થઈ, જે સ્નેહ પ્રાપ્ત થયો, એ એવો દ્રઢ થયો કે હવે આત્મનિવેદન. તો નવધા ભક્તિમાં જે છેલ્લામાં છેલ્લું પગથિયું છે, શ્રવણથી લઈને આત્મનિવેદન સુધીનું, તો હવે આ બધું હવે જે રતિ છે એ એવી ગાઢ છે, હવે પ્રભુમાં જે સ્નેહ છે એવો સુદૃઢ છે, અને એ સુદૃઢ સ્નેહ થાય ત્યારે આત્મનિવેદન થાય છે, સર્વસ્વનું સમર્પણ થાય છે. તો આ આત્મનિવેદન થતાં જ આત્મામાં આત્મા મળી ગયો, જે શ્વાસ છે એ અંદર જ શાંત થઈ ગયા છે અને ભીષ્મ પિતામહને મુક્તિની, મોક્ષની પ્રાપ્તિ થઈ છે. તો એ થયું ક્યારે આત્મનિવેદન, કે જ્યારે આ રતિ પ્રાપ્ત થઈ ત્યારે જે માયાનો ક્રિયાભેદ છે અને માયાથી જનિત જે મોહ છે એ નિવારણ થઈ ગયું સંપૂર્ણ રીતે. અને એ થતાં જ પ્રભુના સ્વરૂપનું જ્ઞાન પ્રભુ કૃપાથી થયું. જે સંપૂર્ણ જ્યારે રતિ થતાં જે સમર્પણ થયું છે, ત્યારે જે ટ્રાન્ઝિશન થયું છે, જે કહેવાય કે ટ્રાન્ઝિશનનું મિનિંગ કે જે ક્રમે જે
ઉત્તરોત્તર ને ક્રમે ક્રમે જે થતી પ્રગતિ છે, તો ક્રમે ક્રમે એટલે ટ્રાન્ઝિશન એટલે આ જે રતિ થતાની સાથે જે આત્મનિવેદન રતિની એ જે સ્ટેજ આવી કે આવા પ્રભુમાં રતિ થઈ, આવા પ્રભુના દર્શન થયા, તો એ જે સ્ટેજ આવ્યું એમાં જે ભાવમાં વૃદ્ધિ થતી ગઈ, ભાવમાં વૃદ્ધિ થતી ગઈ. હા વૃદ્ધિ થતી ગઈ, પણ આ જે ટ્રાન્ઝિશન હતું એ કેવું ગ્રેજ્યુઅલ છે, કે આ જે ક્રમે ક્રમે છે, ગ્રેજ્યુઅલ એટલે ક્રમે ક્રમે કઈ રીતે થાય છે કે હવે જે છે એ ભેદ માયા માયાથી જે ક્રિયાભેદ છે અને ત્યાંથી જે ઉત્પન્ન થતો મોહ છે, એ બધાનું નિવારણ પ્રભુ કૃપાથી થઈને પ્રભુનું સ્વરૂપ સમજાયું. હવે કે છે કે આપનું સ્વરૂપ સમજાયું, તે પણ આપની કૃપાથી. એટલે આ સ્વરૂપ ક્યારે સમજાયું? જ્યારે સુદૃઢ સ્નેહ થયો છે, મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વ અધિક સ્નેહ, અને એ સ્નેહ થતા પ્રભુ કૃપાથી સ્નેહ થાય પછી તો પ્રભુની કૃપા થાય ને. એ સંપૂર્ણ રીતે સમર્પણ ક્યારે શક્ય બને? કે સંપૂર્ણ રીતે સ્નેહ થાય, સુદૃઢ સ્નેહ થાય, અને એ થતા પ્રભુ કૃપાથી પ્રભુનું સ્વરૂપ સમજાતા માયાથી જનિત જે મોહ છે એનું નિવારણ થયું, પ્રભુ કૃપા થઈ, અને આત્મામાં આત્મા મળી જતા ભીષ્મ પિતામહને મોક્ષની પ્રાપ્તિ થઈ. તો અને પછી તો યુધિષ્ઠિરજીએ જે રાજ્ય લીધું બધાની જે કહેવાય બધાની હાજરીમાં બધાની સંમતિથી, એનું વર્ણન છે. એટલે રાજ્યનો આપે સ્વીકાર કર્યો છે, રાજગાદીનો. ત્યાં સુધી આપણે 9મો સ્કંદ જોયો. હવે 9મો અધ્યાય જોયો. હવે 10મા અધ્યાયમાં આગળ વધીએ છીએ. નિશા, 10મો અધ્યાય ચાલે પેલા મને તું આજે કીધું કે ગ્રીષ્મ પિતામાને ગ્રેજ્યુઅલી ધીમે ધીમે જે પ્રીતિ થઈ, તો આપણે ઠાકોરજી પોસ્ટ કરાવીએ પછી જેમ 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 આપણે પ્રભુમાં જેટલો આપણે સેવા એટલે હાથ પવિત્ર કરતા થઈએ, તેમ એમાં પણ આપણને જેમ ધીમે ધીમે રતિ થાય એવી રીતે અહીંયા લેવાય ને. એ જ છે ને, ત્યાં એ જ આપણને પગથિયા આપ્યા છે. એના માટે બહુ સરસ ઉદાહરણ આપ્યું હતું કે બાળક જન્મે તો દૂધ પીએ છે, પછી ધીમે ધીમે ખાતું થાય છે, પછી વધારે ખાતું થાય, એ કરતું થાય, ઘૂંટણ કાઢતું થાય, બહાર ફરતું થાય. એવી બી તમે જોવા જાવ એવી રીતે તો બી આ વસ્તુનો આપણને ખ્યાલ આવશે કે ધીમે ધીમે વૃદ્ધિ થતી જાય છે, સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, હા. એટલે આટલું બધું જ્યારે સ્તુતિ કરતા 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 આગળ વધ્યા, ત્યારે લલિત ગતિ વિલાસ મધુર હાસ્ય પ્રણયયુક્ત દ્રષ્ટિથી પોતાનું જે અત્યંત માન માનતા ઉન્મત્ત શ્રી ગોપીજન ભગવાનની લીલાઓનું અનુકરણ કરતા એમના સ્વરૂપને પ્રાપ્ત કરી ગયા. એ જે કહ્યું કે એ ભગવાનમાં મારી અંતકાલે રતિ થાવ, તો આવું સ્વરૂપ. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા આગળ એ છે કે આટલું બધું કર્યું, કારણ કે 8 વસુઓમાંના એક છે પૂર્વજન્મમાં, તો દેવ દેવ છે, શું જ્ઞાન નહીં હોય? પણ જે જ્ઞાન અને જે પ્રભુનું વર્ણન ગીતામાં, જેમને લાઈક મહાભારતમાં પાર્ટિસિપેટ જેને કર્યું છે એવા ભીષ્મ પિતામહ, અને મહાભારતના ઇતિહાસ પુરાણની રચના કરી છે એવા વ્યાસજી, પણ છેલ્લે કઈ લીલામાં સ્નેહ અને આનંદ પ્રાપ્ત થાય છે? તો વ્રજ લીલામાં. છેલ્લે કઈ લીલાના દર્શનમાં સુદ્રઢ સર્વોધિક સ્નેહ રતિ થાય એવી વિનંતી કરી સ્તુતિમાં, તો એ વ્રજ લીલામાં. અને પછી આત્મનિવેદનનો પગથિયો આવ્યો. તો ગમે એટલું જ્ઞાન, ઉપનિષદો વેદ, ઘણા લોકોને બહુ જ ઇન્ટરેસ્ટ હોય ઉપનિષદ વેદ, આ તે ઘણી સારી વાત છે, પણ એ પ્રાપ્ત કરીને આવા પ્રભુમાં રતિ થાવ. કયા પ્રભુ? તો જે ભગવાન લલિત ગતિ વિલાસ મધુર હાસ્ય અને પ્રણયયુક્ત દ્રષ્ટિપાતથી પોતાનું અત્યંત માન માનતા. અહીંયા પ્રભુનું માન માનતા, જે કદાચ કલ્પનાબેને એમ કીધું હતું કે ગોપીજનોને માન થયું, તો કલ્પનાબેન આ જે લાઈન છે એને સારી રીતે સમજો. હા,
અહીંયા મેં પોતા વાંચ્યું પછી થોડો ખ્યાલ આવ્યો કે માન ભીષ્મ પિતામહ બોલ્યા કે એવું માન થયું ને. ના ના ના, જે ફરીથી આ તમે સમજ્યા ના, લાગ્યું કે થોડી સમજફેર થઈ છે એટલે હું ફરીથી એને એ કરું છું. સૌભાગ્યમદની જ વાત છે, પણ જો કઈ રીતના કે છે કે જે ભગવાનના લલિત ગતિવિલાસ, મધુર હાસ્ય અને પ્રણયયુક્ત દ્રષ્ટિપાતથી પોતાનું અત્યંત માન માનતા ઉન્મત્ત શ્રી ગોપીજન ભગવાનની લીલાઓનું અનુકરણ કરતા એમના સ્વરૂપને પ્રાપ્ત કરી ગયા. તો જે ભગવાનના લલિત ગતિવિલાસ, મધુર હાસ્ય અને પ્રણયયુક્ત દ્રષ્ટિપાતથી, હવે આ લલિત ગતિવિલાસ, મધુર હાસ્ય, પ્રણયયુક્ત દ્રષ્ટિપાત એનું દાન કોણે થયું હતું? આ બધી લીલા, આ બધું જે છે એનો સૌથી વધારે રસ કોને પ્રાપ્ત થયો હતો? ગોપીજનોને. ગોપીજનોને. ગોપીજનોને, રાઈટ? એટલે હમ. એટલે એ બધાથી પોતાનું અત્યંત માન માનતા. તો જે પોતાનું અત્યંત માન કીધું ને એ જ સૌભાગ્યમદ. ઓકે. ખ્યાલ આવે છે? હા, ગોપીજનોને સૌભાગ્યમત થયું. બરાબર. એટલે અહીંયા પોતાનું એટલે ગોપીજનોની વાત કરી કે જે ભગવાનના લલિત ગતિ, ફરીથી બધાને સમજવા, કારણ કે બોલ્યા ને કલ્પનાબેન તો સમજાયું કે અહીંયા આગળ ગડબડ થઈ શકે છે, એટલે લઉં છું. હા, જે ભગવાનના લલિત ગતિવિલાસ, મધુર હાસ્ય અને પ્રણય યુક્ત દ્રષ્ટિપાતથી પોતાનું અત્યંત માન માનતા ઉન્મત્ત શ્રી ગોપીજન, આવ્યું પોતાનું એટલે જે ગોપીજનો ભગવાનની લીલાઓનું હવે ઉન્મત્ત થયા, કારણ કે સૌભાગ્યમત થયો, તો એ ગોપીજનો શું કરવા માંડ્યા? અનુકરણ લીલા, કારણ કે પ્રભુ અંતર્ધાન થયા છે, તો અનુકરણ કરતા એમના સ્વરૂપને પ્રાપ્ત કરી ગયા. કોના સ્વરૂપને? પ્રભુના સ્વરૂપને. કઈ રીતે? અનુકરણ લીલા દ્વારા જે તન્મયતા પ્રાપ્ત થઈ છે, અને તન્મયતા દ્વારા પ્રભુના સ્વરૂપને પ્રાપ્ત કરી ગયા છે. તો એવી તન્મયતા જે પ્રાપ્ત થઈ છે જે પ્રભુમાં, એ ભગવાનના મારી અંતકાલે રતિ થાવ. ખ્યાલ આવ્યો? કદાચ બધાને આવી ગયો હશે, તો પણ મેં ફરીથી એટલે લીધું કે થોડુંક ના ના નિશા, જેટલી વાર સાંભળીએ ને એટલી વાર અંદર ઊંડું ને ઊંડું કંઈક વધારે સમજાય છે, કંઈક વધારે સમજાય છે. હા, બહુ જ એટલે બહુ જ સુંદર છે ભીષ્મ સ્તુતિ. કોઈને પણ પૂછો તો ભીષ્મ સ્તુતિનું એટલું બધું સુંદર વર્ણન છે કે આમાં એક વારમાં આપણને બધું જ સમજાઈ જાય એવું શક્ય નથી. 10 વારમાં પણ કદાચ સ્પર્શ ન થાય. પછી ભીષ્મ પિતા અંદર પોતાનામાં પ્રભુમાં સમય ગયા એવું ને? આત્મામાં આત્મા જોડાઈ ગયો છે. આત્મામાં આત્મા જોડાઈ ગયા એમ. એટલે આત્મામાં આત્મા નો સમાવેશ થઈ ગયો થયું. હા, એટલે મોક્ષની પ્રાપ્તિ થઈ ને. હા હા, મુક્તિ. એટલે આ કહેવાય સૌભાગ્યમદ કહેવાય, બરાબર? અત્યારે આજે વાંચન કર્યું છે. પોતાનું અત્યંત માન માનતા એવું કહ્યું ને, એમાં સૌભાગ્યમદ. હા, પોતાના માનથી, કારણ કે આ માન અને પાછું જે સ્વામીજીને થાય છે તે માન, એટલે એ એ રાધા માન. સહચરીજીને, એ રાધા સહચરીજી. હા, એટલે કાઇન્ડ ઓફ એને સમજવાની રીતે કહીએ તો, એટલે કે એટલે કાલે શરૂઆતમાં એ જ ખોટું સમજમાં ભૂલ લાગી થઈ ગયું હતી. હોય ટાઈપ નું કહેવાય, રાઈટ? એ સમજવામાં ના આવે. ના 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 ના, એ બે અલગ થયું. બે અલગ. હા, એવું તો અલગ જ થયું, એવું તો કહેવા માંગુ છું. એટલે એવી હા રીતે હા, બસ. સમજાય. એટલે તમે એવું પૂછવા માંગો છો કે આ માન ને એક તો પેલું માન. હા, હા, બરાબર. એક્ઝેક્ટલી, યસ યસ. પેલું ખોટું લાગે ને મનાવા પ્રભુને જવું પડે. ના, તો મને લાગ્યું કે કલ્પનાબેન કંઈક એટલે સમજાતા બરાબર કે નતા સમજાય પણ જે રીતે બોલ્યા એ રીતે મને નતું સમજાયું, એટલા માટે પાછું મેં કીધું આના પર થોડો પ્રકાશ પાડી લઈએ આપણે. ના, બરાબર છે, કારણ કે ગોપીજનોને એટલે માન થયું, પણ આ હમણાં બોલ્યા ને એમને એ બરાબર છે, પણ એમને સૌભાગ્ય મત થયો હતો એ ખરું તો આમાં આવતું હતું. એટલે મેં આ માન આમાં લઈ લીધું, મેં આ વાંચ્યું ને તો એમાં માન લઈ લીધું, એટલે ગોપીજનોનું. એટલે હવે ખ્યાલ આવી ગયો. તમે લોકો તો વાંચન ના કરતા હોય ને, પુસ્તક હું લઈને બેઠી હોય એટલે શું થાય કે થોડું આમ
પેલું કોઈક જગ્યાએ જો હું પોઝ બી સરખો ના લઉં તો તમને લોચો પડે, એટલે એવું પણ મારી પણ ભૂલ થઈ શકે કારણ આ કે તો આમ જો વાંચતા જઉં ને તો સહેજ પણ સમજ ના પડે. આખું મને લલિત ગતિ વિલાસ આખું વાંચી લીધું, પણ એ શું છે હવે જયારે સમજાયું ત્યારે ખબર પડી કે આ તો બધી લીલાઓ છે, વ્રજની લીલા છે, અને મધુર ઉન્મત્ત હાસ્ય કયું ને ચરણની. જે જ્યારે ઉન્મત્ત શબ્દનો અર્થ જ એવો છે, ઉન્મત્ત એટલે જે મતિમાં ઉન્મત્ત એટલે કેવું, એટલે વધારો કરે છે. તો એક કેવું કે તમે ખબર છે તમારે કોઈક નશામાં ચૂર હોય, પરાકાષ્ઠા આવી જવી. ના પરાકાષ્ઠા નહીં, વેરી રોંગ, એ એમ રીતે અહીંયા આગળ એ મિનિંગ નહીં થાય. હું એટલે તમને આમ ઉન્મત્ત એટલે પાગલ, પણ પાગલ એટલે ગાંડા નહીં એમ કે, પણ કોઈ પણ વસ્તુ પ્રત્યે વધુ એમ કે તમને પ્રીતિ થવી કેવું. માસી છકી જેવું કહેવાય હે ને નિશાબેન? હમ મે છકી બી જેવું એનાથી. મે બી ના એટલે માસીએ કીધું ને બહુ વધુ પ્રીતિ થઈ જવી પાગલપનથી, કે કોઈ હોય આશિક હોય તો કેવું એની પાછળ પાગલ થઈ જાય. ઉન્મત્ત થઈ જાય, આપણે હા કઈ ઉન્મત્ત હા થઈ ગયો છે. એ ઉન્મત્ત. હા Yeah. એટલે નશામાં ચૂર, આમ એવી રીતે એકદમ બરાબર. જે વ્યસન દશા, ઉન્મત્ત એટલે વ્યસન યા સમજ્યા? યા યા હમ. જે વ્યસન દશાને પ્રાપ્ત થયા છે એવા ગોપીજન કેવી રીતે પ્રાપ્ત થયા? એ વ્યસન દશા તન્મયતા કેવી રીતે પ્રાપ્ત થઈ? અનુકરણ લીલા દ્વારા. અનુકરણ લીલા કેમ કરવી પડી? પ્રભુ અંતર્ધાન થઈ ગયા. પ્રભુ અંતર્ધાન કેમ થઈ ગયા? તો કે લલિત ગતિ વિલાસ, મધુર હાસ્ય અને પ્રણયુક્ત દ્રષ્ટિપાતથી જે પોતાનું મદ થયું ને. અમારા માટે જ કર્યું છે, અમને જ આ પ્રાપ્ત થયું છે, એવું જે એવું મદ થયું. સૌભાગ્ય મદ થયો. એના કારણે સૌભાગ્ય શબ્દ વાપરવાનો એટલા માટે જરૂર છે કે મદને નેગેટિવ દ્રષ્ટિએ પણ લઈ શકાય, પણ અહીંયા જે મદ છે એ ફક્ત ને ફક્ત પ્રભુ સંબંધી છે, એટલે સૌભાગ્ય પ્રભુ મદ છે. સંબંધી મદ. હા. એટલે મને તો કાલે મધુરાષ્ટકમ યાદ આવતું હતું. પ્રભુનું સ્વરૂપ છે એટલે પછી મધુર સ્વરૂપ કેટલું સુંદર હોય છે ને. અને એટલા માટે જ આપણે જે પૈસા એક મિનિટ ઊભી રહે ને, જરાક સહેજ ધીમે રહીને બોલ ને ફટાફટ. ધીમે રહીને લાઈક ફટાફટ બોલું, શું બોલું? છેક છેલ્લે આ થાય તો આ થાય, આ થાય તો આ થાય, બોલ ને ફટાફટ જલ્દી. એટલે ફટાફટ એટલે મારે જરાક લખી લેવું છે એવી રીતે, એમ બોલ. ચાલ. હા. શરૂ કેવી રીતે કર્યું હતું? તો આમાં જે આવા જે પ્રભુના સ્વરૂપને ગોપીજનો પ્રાપ્ત કરી ગયા છે, તો કઈ રીતે પ્રાપ્ત કરી ગયા છે? તો ગોપીજનોને આ જે પ્રભુનું સ્વરૂપ પ્રાપ્ત થયું એ તન્મયતા દ્વારા પ્રાપ્ત થયું. તન્મયતા દ્વારા વ્યસન દશા જે પ્રાપ્ત કરી ગોપીજનોએ, તો એ જ્યારે પ્રાપ્ત કરી ત્યારે આવા જે પ્રભુના સ્વરૂપને પ્રાપ્ત કર્યું એ શેના દ્વારા? તો તન્મયતા દ્વારા. તન્મયતા શેના દ્વારા પ્રાપ્ત થઈ? તો અનુકરણ લીલા કરી ત્યારે. અનુકરણ એક મિનિટ લીલા એક મિનિટ એક મિનિટ. પછી એ તો એટલે બહુ અલગ. તન્મયતા પ્રાપ્ત થવાનું જે મુખ્ય એ હતું કે અનુકરણ લીલા. અનુકરણ લીલા ક્યારે થઈ? કે પ્રભુ અંતર્ધાન થઈ ગયા. અંતર્ધાન કેમ થઈ ગયા? તો કે સૌભાગ્ય મદ થયો. સૌભાગ્ય મદ કેમ થયો? તો કે લલિત ગતિ વિલાસ જે પ્રભુનું સ્વરૂપ છે, કે લલિત ગતિ વિલાસ જેનો સાનુભવ પ્રભુ કરાવતા હતા, કે આપની મદમતતી ચાલ, આપનું મધુર હાસ્ય, આપણી જે કટાક્ષ દ્રષ્ટિ, જે પ્રણયયુક્ત દ્રષ્ટિપાતને જો બરાબર સમજવો હોય તો પ્રેંક પર્યંક શયનમ, જ્યાં પાલનામાં પોઢી પણ રહ્યા છે ને કટાક્ષ નેત્રથી ગોપીજનોને પધારવાની, પોતાની નિકુંજમાં પધારવાની, ગોપીજનોની સાથે જે લીલા કરી રહ્યા છે, તો ત્યાં આગળ વિરુદ્ધ ધર્માશ્રય છલકે છે. પ્રેંક પર્યંક શયનમ, પોઢાડવાના છે તો પલ્લામાં, પ્રેંક એટલે પલંગ, તો પલ્લામાં પોઢાડવાના છે, અને આ બાજુ ગોપીજનો સાથે કંઈક અલગ લીલા કરી રહ્યા છે. તો એ જે છે આવી પ્રણયયુક્ત દ્રષ્ટિપાત એ ફક્ત ને ફક્ત કોને પ્રાપ્ત થયું છે? ગોપીજનોને. તો એ જે પ્રાપ્ત થયું એમાં સૌભાગ્ય મદ થતા, પ્રભુ અંતર્ધાન થયેલા પ્રભુને પાછા બિરાજવા માટે વિનંતી કરવા માટે
જે અનુકરણ લીલાઓ થઈ એ અનુકરણ લીલામાં જે તન્મયતા થઈ છે પ્રભુમાં તદાત્મય થઈ ગયા, તન્મય થઈ ગયા, કોઈ ભેદ ના રહ્યો ગોપીજનોમાં અને એમાં પ્રભુમાં. તો એ જે તન્મયતા પ્રાપ્ત થઈ, એ તન્મયતા પ્રાપ્ત થતા ગોપીજનો વ્યસન દશાને પ્રાપ્ત થયા. તો આ જે વ્યસન દશાને ગોપીજનોએ પ્રાપ્ત કર્યું છે, એવું પ્રભુનું જે સ્વરૂપ છે, એમના સ્વરૂપને પ્રાપ્ત કરી ગયેલા જે ગોપીજનો છે, એ સ્વરૂપમાં મારી અંતકાલે રતિ થાવ. લીનાબેન, કદાચ ગાડી ભાગી હોય તો ખબર નથી, પણ હા, વાંધો નહીં. મને જે પોઈન્ટ લખવું હતું એ મેં લખ્યું છે, તો પછી વારે વારે ફાસ્ટ ફોરવર્ડ ને કરીને ફરી સંભળાય ને સત્સંગે તો પછી આવી જશે. મારું લખવાનું જે છે તે મહત્વ. ઓકે ઓકે. કારણ કે આ તો બધા આટલા બધા જણનો ટાઈમ એ થાય, પણ આ તો મારે જેટલી 2-3 પોઈન્ટ ખાલી લખી લીધા બસ. ના, બહુ સુંદર છે. કારણ કે આ જ પ્રભુમાં આપણને આચાર્ય ચરણની કૃપાથી આ જ પ્રભુ આપના માથે બિરાજે છે અને આ જ આપવા ચાહી રહ્યા છે જે ગોપીજનોને આપ્યું. ભેદ એટલો છે કે આપને નથી સમજી રહ્યા કે પ્રભુ આપણને શું આપવા ચાહી રહ્યા છે. અને એટલા માટે જ વારંવાર કહીશ કે કીર્તન પ્રણાલીમાં આજે ફરી વખત એવું હશે ને તો મેં બહુ જ પહેલા છે ને બ્રજભાષાનો શબ્દકોશ, જે ડિક્શનરી કહેવાય ને, એ મેં શેર કરી હતી પુષ્ટિ ગ્રંથાલય પર. ફરી વખત કહું છું કે એનો રિફર કરજો. અને કીર્તનમાં જે આનંદ એ શબ્દકોશ એવી રીતે બનાવ્યો છે કે ખાલી શબ્દનો અર્થ નથી આપ્યો, એ શબ્દની પાછળ કયું કીર્તનની જે એકાદ કડી હોય, બોલ હોય, એની પાછળનો એનો ભાવ, એનો મહાવરો એટલું બધું ડિટેલમાં આપ્યું છે કે ખબર નહીં આપણાથી કેટલું સ્પર્શ થશે, પણ જેટલું સ્પર્શ થશે ને બહુ જ આનંદ આવશે. એક કીર્તન લેવાય તો 1, 2 લેવાય તો 2, આ 4 કીર્તન, 10 કીર્તનનો ક્રમ ભાઈ કેવી રીતે સેવામાં પહોંચવા માટે શૃંગાર કરનાર એક જણ, સામગ્રી કરનાર એક જણ, પાત્ર કરનાર એક જણ, બુહારી કરનાર એક જણ, કીર્તન લેનાર એક જ જણ, ક્યાંથી થાય? માલાજી કરનાર એક જ જણ, વસ્ત્ર કરનાર એક જ જણ, ના થાય, શક્ય નથી. અને પછી પાછું સંસાર કે હમણાં 1 વાગશે તો બધાને ખાવા બેસાડો અને સવારે 8 વાગે તો બધાને લંચ આપીને મોકલો. સો ઇટ્સ નોટ પોસિબલ હ્યુમનલી. પ્રભુ જાણે હા, છે. પણ બધું નિશા ધીમે ધીમે જેમ જેમ આપની કૃપા થાય ને એમ હું છે ને છુહારે એટલે મને એવું થાય છુહારે એટલે શું હશે? અને કીર્તનમાં ઘડીએ ઘડીએ આ છુહારે શબ્દ જ આયા કરે. તો પછી ખબર પડી કે છુહારે એટલે ખારેક. છુહારે એટલે ખારેક નિશા. ખારેક. મને થાળે સંભળાવ્યું એટલે મેં પૂછ્યું, મેં તું થાળે નહીં, ખારેક. મને ખબર પડી તો તને ઊંધું સમજે, બાકી તને ના સમજણ પડે એવું એવું બધી કશું નહીં. શક્કર મેવા છુહારે. અને પેલું પણ જે તમે મને સારી રોકા લેવામાં આવે છે ને. તમે પેલું પણ મને પૂછ્યું, નિશા થોડુંક વાંચન કરી લે બકા. ફરી એક તું જ મિનિટ. હા, ફોઈ, તમે મને જે પૂછ્યું ને લીનાબેન કે ઉખલ એટલે શું, પણ આપણે ઉખલ લીલાના પદ શું એવી રીતે ઉખલ પૂછ્યું. લીલા આ ખાંડલિયાનું તે બકા દામોદર ભગવાન ના, એક જ મિનિટ ફોઈ, 1 મિનિટ હું વાંચીશ આજે. ડોન્ટ વરી, આજે હું છે ને વધારે ટાઈમ લઈશ ને વાંચીશ, હું પૂરું નહીં કરી દઉં કે મારો ટાઈમ થઈ ગયો છે. એક જ મિનિટ. લીનાબેન, એ આપણે ઉખલનું વર્ણન એવરી ડે જો કલેવાનું પદ છગન મગન પ્યારે લાલ કહીએ, જો એ પદ લઈએ તો એવરી ડે ઉખલનું વર્ણન આવે છે. લીનાબેન મ્યુટ થઈ ગયા. ઓકે, ફાઇન. નિશાદી, if possible, પાછું શેર કરશો? સગરી દદી ઉખલ ચડી. હા, એટલે જાસ્મીન, what I was trying to say કે આ ઉખલ જે શબ્દ છે ને, એ ઉખલ એટલે જે ખાંડલિયું કહેવાય ને, જેમાં મોટું ખાંડલિયું હોય. આપણે કેવું મોટર હોય છે આપણી પાસે નાનું, એવી રીતના બહુ જ મોટું હોય. તો એ એવું હોય કે એ સ્ટેન્ડ જેવું બની જાય કે જેના પર ઠાકોરજી ચડી શકે અને જે ઉપર જશોદામાએ જે વસ્તુઓ મૂકી હોય ને એ કાઢી શકે. કારણ કે જશોદામાં એવું કહે છે
કે આના પર ઉખલ ચડી કાઢી લેવો, એટલે કે ઉખલ પર ચડીને આ લઈ લેજો, ફેંટમાં મેવા બાંધી લેજો, એટલે એમાં એ જ છે હા કે અને સૂકા મેવા બાંધી લેજો ને પછી ખેલવા જજો. અને કે શું કામ ખેલવા જાઓ છો, અહીંયા નજીકમાં જ ખેલતા હોય તો શું થાય. So this is the વર્ણન from one of the કીર્તન છગન મગન પ્યારે લાલ કીજીએ કલેવા. એમાં એવું કે છે નિશાબેન એક જ મિનિટ. કે જશોદામૈયા એવું જ કે છે કે છગન મગન ને રામશ્યામ ને કલેવું કરવા માટે વિનવે છે ને, તો પ્યારા બાળકો તમે બંને કલેવું કરીને ખાંડન્યા પર ચડી ને સિક્કામાંથી બધું દહીં ઉતારી લો, જબલું પહેરી લો, ફેંટો બાંધી લો અને સાથે મેવો પણ બાંધી લો. અને જશોદામૈયા એવું કે છે કે તમે બંને ગોપ બાળકો સાથે જ રમવા જજો. રમતા રમતા ભૂખ લાગે અને તમે રોજની આ ટેવ કેવી પડી છે માટે મેવાને સાથે બાંધીને લઈ લેજો. સુરદાસ મદન મોહનજી જશોદામૈયાના શબ્દોમાં એવું કે છે કે તમે બંને બાળકો ઘરે જ કેમ ખેલતા નથી, ઘેર ખેલો તો હું તમને રમવા માટે જુદા જુદા રમકડા, ચકડોળ, બંગલો, હંસ, મોર, કબૂતર વગેરે આપીશ. એવું કહેવાનું કરહી ક્યો ન ખેલો લલન, દેહુ ચકદોર બંકી હંસ મોર પરેવા, છગન મગન પ્યારે લાલ કીજીએ કલેવા. તો કે ઉખલ પરથી ચડીને કાઢી લો, એટલે ઉખલ ઇઝ લાઈક અ સ્ટેન્ડ તરીકે એને વપરાય અને ખાંડણિયા તરીકે વપરાય, અને પછી બહુ ઠાકોરજી ધમાલ કરે તો બાંધવા માટે પણ વપરાય. કડાનો ખોઈનો પર ને એટલે આ વજનદાર અંક ભરી લેવું, અંક ભરી લેવું, તો એ કેટલી બધી વાર કેટલા બધા કીર્તનમાં આવે છે. અંક ભરલીની, અંક ભરલીની. તો એટલે શું અંક ભરલીની? એટલે આપણે રોજના નિત્યના કીર્તનમાં આ લઈએ છીએ. તો એટલે શું કહેવા માંગે છે અંક ભરલીની? કયા કીર્તનમાં નિશાબેન? રોજના કીર્તનમાં, 50 કીર્તનમાં. હમણાં તો ઉષ્ણકાલનું સારંગ રાગ બજાઈ. અંક ભરેલીની એટલે ખોળામાં લેવું, એવું મને સમજાય છે તેના બોલના આગળ પરથી નિશા. ખોળામાં લેવું, અને જ્યારે યુગલ સ્વરૂપનું વર્ણનમાં હોય ત્યારે હૃદયે ચાપી લેવું. બંને અર્થ થાય, કારણ કે યુગલ સ્વરૂપનું જે હોય એમાં તો પછી ખોળામાં લેવું ના હોય ને, એટલે એવી રીતે આલિંગન આપવું, હૃદયથી હૃદય આલિંગન આપવું, એવું પણ. કારણ કે ઉષ્ણકાલનું જ હમણાં નિત્યનું કીર્તન છે, જેમાં આવે છે કે પ્યારી જબ ગયો. આ છે ને મને પુસ્તક આગળ જ પડ્યું છે, એટલે એમાં લખ્યું છે અંક એટલે ખોળો ને અંકવારી એટલે ખોળામાં લેવું. પણ મને એક આટલું થોડું ખોળો યાદ હતું, તું એ પૂછ્યું એટલે. હા, પણ આના બંને જ્યારે બંને તમે થાય, બંને અર્થ થાય. હાલો, બંને અર્થ થાય. કારણ કે અંક આમાં એટલે છે, પેટવું પણ થાય. શું કહો છો ફોઈ? અંક એટલે પેટવું પણ થાય. હા, હૃદયથી હૃદય માણીને ભેટવું, અંક ભરેલીની. ત્યારે દામલાજી ના રજોબાઈ નો એ ના આરોગ્યા, પકવાન ના આરોગ્યા એટલે દુઃખ થયું ને, તો એ વખતે અક્કાજી એ કીધું ને એવી રીતે કે તમે આવું કેમ કરી, મારી રજોને દુઃખ કેમ આપ્યું એમ. એટલે તે વખતે કહ્યું, પછી એને અંકથી ભેટ્યા, એટલે એમના હૃદયમાં બિરાજતા વલ્લભ રજોબાઈ ને વલ્લભ નો સ્પર્શ થયો. મુખ્ય આ હૃદયથી હૃદય. હા, એકદમ યાદ આવી જાય પ્રસંગ, કોઈ બોલીએ બહુ સુંદર પ્રસંગ, બહુ સુંદર પ્રસંગ લીધો. અને આ છે લીનાબેન, આ યુગલ સ્વરૂપનું આ છે ને એક વર્ણન, જે હમણાં ઉષ્ણકાલમાં કુંજમાં અવાજ બહુ આવે છે. I don't know. નીતાબેન માંથી આવે છે. નીતાબેન આઈ થિંક ઘરની બહાર હોય કે એવું કઈક હશે, ખબર નહીં. તો હા, જે પ્યારી જબ ગયો, અને એમાં પણ મેં સતીશ કાકાને પણ પૂછ્યું હતું કે પછી એમને કીધું કે આ ગોકુલનાથજીનું કીર્તન છે, જે છે ને કે જાની બુજી કે એક તાન ચૂક કે બજાઈ, અને પ્યારી જબ ગયો બિન કલાસ. તો વીણા તો ચંદ્રાવલીજી વગાડે ને ફોઈ લીલામાં? હા, એટલે કારણ કે મેં એ વખતે પૂછ્યું કે મને ખ્યાલ છે ત્યાં સુધી આ સ્વામિનીજીનું સાથેની લીલા છે, ત્યારે પછી આ કીર્તન લીધું હતું સતીશ કાકાએ એ વખતે કંઈક ગોકુલનાથજીનું ઉત્સવ હશે કે શેના માટે.
તો મેં કીધું કે આ ચંદ્રાવલીજીનું વર્ણન છે આમાં કે સ્વામિનીજીનું? સમજાયું નહીં કાકા કે અહીંયા તો ચંદ્રાવલીજીનું જ લખેલું છે, પણ એટલો ખાલી એમને મને જવાબ આપ્યો હતો. પણ પછી ખબર પડી કે આ લીલામાં બીના વગાડવાનું જે છે કે પ્યારી જબ ગયો બીન સકલ કલા ગુણ નિધિ જાની બુજી જાની બુજી કે તાન ચુકાઈ. ફિરસે એક તાન નહીં સુનાઈ. તો જ્યારે ચંદ્રાવલીજી હતી ચતુર, જેમને ફરીથી એ તાન નવી કરીને સુનાવી, એટલે બીન કલા સકલ, એટલે જે બીના વગાડવાનો છે એનું વર્ણન છે એમાં. અને એના સંદર્ભમાં હવે ખ્યાલ આવે કે કીર્તનમાં ચંદ્રાવલીજી અને ઠાકોરજીની આ લીલા છે. અને પ્યારી અંકભર પછી જ્યારે ઠાકોરજી છે તો ઠાકોરજી ખૂબ જ પ્રસન્ન થયા નવી તાન સુનીને, એટલે અંકભરેલીની, એટલે હૃદયથી થી ભેટ્યા, એમ એવી રીતે. એટલે આપણે આ વૈષ્ણવ મળે તે એટલે ભેટવાનું કારણ જ આ. જય શ્રી કૃષ્ણ કરીએ એટલે માથું નમાય કે કરીએ નહીં, માથું નમાઈને ભેટવાનું, એમ જય શ્રી કૃષ્ણ કર્યા કહેવાય. એમના હૃદયમાં બિરાજતા પ્રભુ આપણને મળે, આપણા હૃદયમાં બિરાજતા પ્રભુ એને ભેટે. એટલે એને જય શ્રી કૃષ્ણ. અમેરિકામાં તો બહુ જ એવું છે અમારું. અમેરિકામાં તો ભેટવાનું બહુ જ. તે જય શ્રી કૃષ્ણ એ રીતે કરવાના. અમારા ગોકુલનાથજીમાં તો એવું હોય. ગોકુલનાથજીમાં તો ભેટવાનું જ હોય. કારણ કે બંનેના હૃદયમાં એના સેવ્ય બિરાજમાન હોય. સેવ્ય બિરાજતા એમને સ્પર્શ કરવાનો છે. પણ આવા ભાવ સહિત હોય તો ઠીક છે. આપણે જયારે બે હાથે પગે લાગીએ ત્યારે પણ એ જ ભાવ છે કે તારા હૃદયમાં વસતા પ્રભુને હું નમન કરું છું. આપણે તો બધાને કરીએ એટલે દૂર રહેવાનું. એટલે પણ બધા સ્પર્શ દોષ લાગે ને, એટલે આપણે બહુ પછી ભેટવાનું નહીં કોઈ. વૈષ્ણવ ના હોય ને એટલે એને સ્પર્શ દોષ લાગે એટલે નહીં ભેટવાનું. બધાને થોડો લાગ ભેટવાનું હોય કે વૈષ્ણવ હોય તમે બધાને ભેટવાની છે. બધાને નહીં, વૈષ્ણવ ને અમુક ઓળખીએ ને. બહુ વૈષ્ણવ ને નહીં ઓળખતા, મેલો ને કોઈને નહીં ભેટવું. કોઈને નથી ભેટવું કે છે. હવે તો કોરોના સમય કોઈને ભેટવાનું નહીં. તારે બહુ પાછા વૈષ્ણવ કરો, કઈ ઊંધું થતું હોબરો પાછા એમાંય લોચા, કશું કોઈને ભેટવું. કોરોના સમય કોઈને ભેટવાનું બધું ઉઠી પ્રણામ કરી દેવાનું. તારે આપણા હૃદયમાં બિરાજતા અને ભેટ્યા કરો રોજ બહુ થઈ. તો પ્રેમીલા હોય અહીંયા આગળ છે ને, આ બધા પરદેશમાં એવું છે, આમ મળે ને તો ભેટ કરવાનું બહુ હોય છે અહીંયા આગળ. એમાં કીધું બધાએ તમને. ના ઓવરઓલ જ હું તો કઉ છું કે કોને જાણ્યું. નિશા, ઇન્ડિયામાં કઈ આપણે બધાને મળે એટલે ભેટ્યા કરતા હતા, અહીંયા આગળ નહીં એવું આમ જાણે તો હગ કરવાનું છે. અને ના, એ બહુ સરસ છે. તમે છે ને જો આ લોકોનો જે કોન્સેપ્ટ છે ને, બંને દેશમાં રહીને એટલું સરસ રીતે બધું સમજાય છે ને. ખરેખર આવું નહીં વિચારવાનું કે અહીંયા તો આવું છે, કારણ કે નેગેટિવિટીમાં બધું જે સારું હોય છે ને એને એક્સેપ્ટ નથી કરી શકતા. પહેલા એવું નહીં કહેતી કે અહીંયા તો આવું હોય છે, જે પણ પ્રેમથી એવી વાત કરવા માંગુ છું કે કોઈને પણ તમે હગ કરો ને, એનો એટલો બધો તમે એની જે તમારી પોઝિટિવિટી આપી રહ્યા છો, પ્રેમ આપી રહ્યા છો, તમે મળ્યા છો, એનો આનંદ વ્યક્ત કરી રહ્યા છો ને, એનાથી વધારે આપણે કોઈને શું આપી શકીએ? રાઈટ? માણસ તરીકે પણ જીવવાનું છે ને, એકલા વૈષ્ણવ થઈને નથી જીવવાનું. વૈષ્ણવ છે તો ઉત્તમ માનવ પણ છે, તો જ વૈષ્ણવ છે, નહીં તો વૈષ્ણવ જ નથી. જેનામાં અસત્યતા છે, દેખાડો છે, દ્વેષ છે, એ ક્યાં હજી વૈષ્ણવની કેટેગરી, કઈ માનવની કેટેગરીને પણ સ્પર્શ નથી કરી શકતો એ વ્યક્તિ. પહેલા તો માનવ બનવાનું, પછી વૈષ્ણવ બનવાનું. હા, એટલે એ જે હગ આપવી એ પ્રસન્નતા બતાવે છે. અને આજે મને જોઈને કોઈ પ્રસન્ન થયું તો એ મને કેટલું બધું સુખકારી બનાવશે કે ઓહ, આમને મળીને મને આનંદ થયો. અહીંયા ઇન્ડિયામાં કે ઇન્ડિયનોમાં નહીં, પણ અહીંયા તો કોઈ બી ગમે તે મળે રસ્તામાં તો પછી આપણને ગુડ મોર્નિંગ નથી કરતા, ગુડ ઇવનિંગ નથી કરતા. એ સારો જ ભાવ છે એ લોકોનો. માણસને જોઈને લોકો તો ઉલટા સારા છે, ઇન્ડિયા લોકો કરતા. છે ને, ચંદ્રિકા માસી પહેલા બહુ વખતે 5 વર્ષે આવી હતી, તો હું તો ભૂલી ગઈ કે અહીંયા બધાને હસવાનું નહીં બધાને સામે. તો હું તો એરપોર્ટ પર જેવી ઉતરીને અમદાવાદ, એવું પેલી એ કીધું કંઈક ચેક કરવા માટે, ચાલો આમ આવી જાઓ, તો હું એની સામે હસી
તો મને કે તમે મને ઓળખો જ તે હસો છો. મેં કીધું મારે આ તો મેં કીધું વેલકમ બેક ટુ હું તો ઇન્ડિયા. ફર્સ્ટ ટાઈમ નિશા, હું તો ફર્સ્ટ ટાઈમ ન્યુઝીલેન્ડ ગઈ હતી ને, તો ન્યુઝીલેન્ડ પાછળ બહાર ઉભી ને ડેક પર, તો એક ધોરીને જતા હશે, તો એની જાતે જ મેમ હાવ આર યુ, મને તો ખબર નહીં એવું કેમ કેતા. અને આ લોકો બધા મળે ને એટલે પછી મારા પેલા બાબા ગાર્ડન બધા મને રસ્તામાં જેટલા ધોરિયા મળે ને બધા હાવાર્યું કરે જ બોલ ત્યાં આગળ. અને ચંદ્રિકાબેન હેલ્પફુલ હોય હો આ બધા. હા, તો મને એવું લાગે આ લોકો કેટલા સારા છે બધા નથી એવું છતાં નહીં, પણ ચંદ્રિકાજી, આ લોકો આપણાને એવી નજર થી જોવે કે ભગવાનના બનાવેલા માણસ છે આપણે, કે બીજા તો છે જ નહીં, એટલે કર્મોમાં માને આ લોકો. આપણા લોકો યાર ઉલટા આપણા ઇન્ડિયનો ના જોતા હોય આ રીતના, આપણને બોલાવતા ના હોય. માણસની જાતને માને છે કે આ ઊંચો, આ નીચો, આ કાળો, આ ધોરો, એમાં માને છે, એટલે તકલીફ છે. હા, હ્યુમન ને હ્યુમન ની રીતે જોવું પડે. બસ એ માનવ તરીકે જોયું છે કે છો ગમે છે પણ મનુષ્ય છે ને, એટલે હસીને એ લોકો નાઈસ આમ નાઈસ હેપી એવું બધું બોલે છે કે ભાઈ તમે ખુશ રહો, આમ કહેવાનો મતલબ. અને આપણા લોકો તો કોઈ હસે ને જો પેલું બહુ પૈસા વાળા ની હમ કોઈ હશે ને તો એનું મોઢું જોવાનું, પેલા કે કઈ હસી મેં એની હમ, એવું થઈ જાય. હા, સાચી વાત છે, સાચી વાત છે. બહુ જ સાચી વાત કરી. હજી તો પેલા એ જેવા હોય. અહંકાર એવો બધો નડી જાય પાછો. અહંકાર મને ભગવાન બહુ જ આપ્યું છે, એટલે ભગવાન જ બનાવેલું છે, ભગવાન જ માણસો છે, એમાં ભેદ નહીં જોવાનો, એ જ મહત્વનું. ઇન્ડિયામાં લોકો ચડેલા હોય છે, ચાડિયા મોડા જેવા. ચડેલા નહીં, એ લોકો અંદરથી એ લોકો બળેલા છે. અલા આપણે એમાંના જ એક છે, એટલે બહુ નહીં બોલો. અરે આપણે બોલાવીએ ને તો પણ ના બોલે ઘણી વાર તો, પૈસા વાળા ને એવું હોય તો. એવું છે જ. કઈ નહીં, ચાલો આપણે આગળ ચલાવો. હું પાછો પેલો શબ્દકોશ પુષ્ટિ ગ્રંથાલયમાં કોઈને ના મળે તો કહેજો, પણ ખરેખર કીર્તનને જો સારી રીતે એકવાર કારણ કે શબ્દ સમજાય તો આનંદ આવે ને. ફરી મૂકી દેજે ને હોય તો તરપાય. હા, મૂકી દઈશું. તો અંદર આપણે તો ઇન્ટરનેટ પર જ લેવાનું. બહુ ખોરવાનું અઘરું છે, જતું રહ્યું બહુ હોય, ખબર નહીં હોય. કીર્તનનું લીલાનું વર્ણન ઓ સાંભળ્યું છે? ચંદ્રિકાબેન, લેખના પુસ્તકની પાછળ તો છે આટલું બધું મોટું. એવું મેં તો વાંચ્યું જ નથી. મેં તો આગળ થોડું વાંચ્યું, પાછળ તો વાંચ્યું જ નથી બધું. પાછળ નથી બેન, આગળ જ છે. પાછળ તો એન્ડ આવી જાય બધા કીર્તનોનો. ચંદ્રિકા બી પ્રિયા નવનીત નો ભાવાર્થ કેટલો સરસ છે. ખાલી પહેલા આપણે આ ભાવાર્થ કરતા પણ હું જે કહું છું ને એ તો વ્રજભાષાના શબ્દકોશ છે. હા, શબ્દ આખું જુદું છે. હું ડિક્શનરીની વાત કરું છું. વ્રજભાષા શબ્દ. નિશાબેન, કરશો પ્લીઝ ફરીથી શેર? હા, આપણે તો પેલા આર્કાઇવ પર પડેલું હોય એને શેર જ કરવાનું. એટલે કરી દેજો ને પ્લીઝ. હા, તો મેં એટલે જ કહું છું, ફરી શેર કરી દેજે એટલે પછી ડેફિનેટલી બહુ આનંદ આવશે. એક પેજમાં જ્યારે મન થઈ જાય ત્યારે વાંચન કરી લેવાનું. કે તને જેટલા સમજાય છે ને કીર્તનના હોય અમને નહીં સમજાતા. મને છે ને ચંદ્રિકા માસી, મેં કીર્તન ગાતા ગાતા ખોવાઈ જવું અને પછી મને યાદ જ ના રહે, પણ પછી છે ને હું ટ્રાય કરું સમજવાનો તો મારો સમય થઈ જાય એક કીર્તનમાં અને મને યાદ જ ના આવે કે મારો સમય થઈ ગયો. પણ મને કીર્તનમાં જ્યાં સુધી મને એ બોલમાં એ ના થાય ને. તમારા જેવું છે નિશાબેન, જે લગન બોલમાં સમજ ના પડે એક કીર્તન 3 વાર ગાયા કરું. હા, આગળ જ ના વધાય. આગળ જ ના વધાય. ના એટલે એ સારું છે. તારે તો અમને તો શેર કરતો તારામાં. પૂછ્યું તું સતીશ કાકાને. સતીશ કાકા, મને તો આ સ્વામિનીજીના કીર્તનનો ખબર છે અને પછી સતીશ કાકાએ ચંદ્રાવલીજી તો કે બેન પુસ્તક. ના, પણ અત્યાર લગી નિશા બધાએ કહ્યું છે સ્વામિનીજીનું જ કીધું છે. સમજાવે છે, સાચી વાત છે. એ તમને પણ ખબર છે ને કે ચંદ્રિકા માસી બધા સ્વામિનીજીનું જ વર્ણન કે છે, રાઈટ? એમાં સ્વામિનીજીનું જ કરે, બધા કરે છે વર્ણન તો સ્વામિનીજીનું જ કરે છે. ભાવાશ્રી બધું સમજાવે. હા, તો પછી તમને યાદ છે કે સતીશ કાકા ચંદ્રાવલીજીનો ઉલ્લેખ કર્યો હતો? મને ખ્યાલ નથી, તું કે છે, મને નથી ખ્યાલ. એટલે મેં તરત એમને છે ને ક્વેશ્ચન કર્યો, પછી કે બેન આ પુસ્તકમાં તો ચંદ્રાવલીજીનું છે. પછી મન થાય કે કેમ ચંદ્રાવલીજી, પણ જો મારી ભૂલ કદાચ થતી હોય ખબર નથી મને, પણ મને જે રીતે સમજાય છે તો એમાં બીના વગાડવાનું વર્ણન છે ને. હા, સ્વામિનીજી છે ને બીનામાં હોશિયાર છે બધી વાતે.
પણ જાણી ઠાકોરજી એક જાણીને અલગ ના ના, એનું પણ સ્વર કર્યો. બીના કોણ વગાડે? ચંદ્રાવલીજી, હું એવું કઉ છું. એ ખબર નથી, પણ એટલે એવું કે છે કે સ્વામિનીજી પણ એટલા બધા ચતુર છે એમાં, એટલે એમને એમ કે પણ હવે જાણીને હોય તો મનરૂપી ચંદ્રમાં જ છે સ્વામિનીજીનું સ્વરૂપ થયું. માસી ઠાકોરજી તો જાણી જોઈને જુદું વગાડે છે. માસી સ્વામિનીજી તો બધી કળામાં નિપુણ જ છે ને, પણ તમે ગોકુલનાથજીની બાજુમાં ચંદ્રાવલીજીને મુખ્ય સ્વામિનીજી બિરાજે છે ને, તો ચંદ્રાવલીજીની હાથમાં બીના હોય છે. આપણે તો દર્શન જાણી જોઈને ઠાકોરજી જુદું વગાડે છે, ખોટું. પણ આ ચંદ્રાવલીજી કેમ આવ્યું એ કહેવા માંગે છે, રાઈટ બિરવાબેન? હા હા, એ જ કહું છું કે જે ગોકુળમાં સ્વરૂપ બિરાજે છે એની વાત કરો છો ને? હા, હું જે ગોકુલમાં સ્વરૂપ બિરાજે છે ને ગોકુલનાથજીની બાજુમાં, તો જો તમે એમાં જુઓ ને એક સ્વરૂપની હાથમાં વીણા છે, અને તમે આમે ચિત્રજી સપોઝ તમે પુલ આઉટ કરો ને તો પણ તમને દર્શન થાય એવું છે. હા, ચંદ્રાવલીજી બીના બજાવવામાં નિપુણ. સરસ સરસ. એટલે તમે બોલ જોઈને કહેજો કે આ બીના વગાડવાનું જ વર્ણન છે ને, કહેજો, કન્ફર્મ કરજો મને જો સમજવામાં. કયું કીર્તન છે ખાલી? સોરી. આ ઉષ્ણકાલનું કુંજનું પદ. બેઠે હરિ રાધે સંગ કુંજ ભવન. બેઠે હરિ રાધે સંગ. હા હા, કુંજ ભવન. જરીક વાર લઈ લે. અધ્યાય 10. હા, સામાન્ય આજે છે ને મારો 2 વાગ્યા સુધીનો સમય છે, એટલે 10 મિનિટ લઈ લો. પછી સામાન્ય તો ત્યાગ કરાવે, સમર્થ તો ભક્તને ભોગથી પણ મોક્ષ દે. રાજા યુધિષ્ઠિર ભગવત ભક્ત છે. ભક્તને પોતાની કઈ સ્વતંત્ર ઈચ્છા ન હોય. ભક્ત ભગવાનની ઈચ્છાને જ અનુકૂળ હોય. ભગવાનની ઈચ્છામાં જ ભક્તની ઈચ્છા સમાઈ જાય. યુધિષ્ઠિરે સ્વેચ્છાથી રાજ્ય નથી કર્યું, ભગવદ ઈચ્છાથી કર્યું છે. તેથી રાજ્ય કરવા છતાં કોઈ દોષ નથી, કોઈ લાભ પણ તેમને માન્યો નથી. જે રાજા હોય ને એ નરકની ગતિ પ્રાપ્ત કરે ખરેખર, આમ શાસ્ત્રની દ્રષ્ટિએ. કારણ કે એમાં ઘણું બધું પ્રજાનું ગમે તેટલું સારું કરે, પણ કોઈ સ્વાર્થ છુપાયેલા હોય, કોઈક અનાયાસે કારણ પણ કંઈક ઘણું બધું થયું હોય, રાજાની પદવી પર રહેલા હોય એના સંબંધે, એટલે આમ એવું કહેવાય. પણ અહીંયા આગળ છે ને, એ તો આપણે શ્રી કૃષ્ણદાસ અધિકારીજીની વાર્તામાં આવે છે. વાર્તાજી જે છે ને એમાં તમને જયારે અધિકાર મળે કોઈ પણ વસ્તુનો, ત્યારે તમારો બગાડ થાય જ. એ લખ્યું કોને ઓડાડું, કોનો બગાડ કરું. હા, કેટલું સારું થાય, કેટલું ખરાબ થાય વળી. એટલે તો વાર્તાજીમાં આવે છે, રાજાએ કીધું ને કે તમારે આવી રીતે, એટલે આ દ્રવ્ય તમે આવી રીતે પ્રજામાં વાપરો, એમ પ્રજાનું દ્રવ્ય છે, પ્રજામાં વાપરો, તમે આવી રીતે ના વાપરશો એમ. એટલે તમને દોષથી નિવૃત્તિ થઈ જાય એમ. કઈ વાર્તા? તમારો બગાડ ના થાય. કઈ વાર્તા? વાર્તાજીમાં આવે છે રાજાની. બરાબર. અને આ કૃષ્ણદેવ અને કૃષ્ણદાસ અધિકારીમાં પણ જે કે છે, એમાં પણ આવે છે. એ તો દુસાલો ઓરાડવાનું કે દુસાલો કોને ઓડાડું કે કોનો બગાડ કરું. પેલું શ્રીજીએ કીધું કોનો બગાડ કરું, ગુસાઈજી કે હું કોનો બગાડ કરું, તા કે એવું કરો તમે મસાલા લઈને નીકળો, જેને ઓઢવો હશે જાતે ઓઢશે એમ. એટલે જેને પડવું હશે તે ઓઢશે એમ. તે એટલે અહીંયા આગળ પણ ભગવદ ઈચ્છાથી જ થયું છે. એટલા માટે પછી આને રાજ્ય કરવા છતાં યુધિષ્ઠિરને દોષ નથી, અને કોઈ લાભ પણ એમને માન્યો નથી. જે રાજાની દ્રષ્ટિએ રાજાના પદથી જે લાભ થવા જોઈએ એવા લાભને પણ એમને કોઈ માણ્યા નથી, એટલે કે તેમને લાભ પણ માન્યો નથી. યુધિષ્ઠિરને રાજ્ય દઈને ભગવાન સંતુષ્ટ. રાજાની વાર્તાજીમાં આવે છે, ગુસાઈજી કે છે તેવું. હા, યુધિષ્ઠિરને રાજ્ય દઈને ભગવાન સંતુષ્ટ થયા છે. પ્રીતમના બભુવ હ. ભગવાનની પ્રસન્નતા અપ્રકટ નથી, સ્પષ્ટ છે. કયા શબ્દથી? તો શ્લોકમાં જે હ શબ્દ વાપર્યો છે એ સ્પષ્ટ રીતે બતાવે છે કે પ્રભુ યુધિષ્ઠિરને રાજ્ય દઈને સંતુષ્ટ થયા છે, પ્રસન્ન થયા છે. પામરની પ્રસન્નતા પરિમિત હોય,
પોતાની અને પોતાના સ્વજન પૂરતી જ હોય. પરિમિત એટલે કે જે પરિમિતિમાં, પરિમિત એ ભૌતિક ભૌમિતિક શબ્દ છે. તો એની જે એટલો જે લિમિટેશન હોય. હા, એની એટલી જે રેખા હોય એમાં જ ફર્યા કરે, લિમિટેશન. તો પામરની પ્રસન્નતા પરિમિત હોય એટલે કે લિમિટેડ હોય, પોતાની અને પોતાના સ્વજન પૂરતી જ હોય. પરમ પુરુષની પ્રસન્નતા અપરિમિત હોય, પ્રત્યેક માટે હોય, સ્વજન અને સર્વજનનું કલ્યાણ કરે. ભગવાન સર્વ સમર્થ છે, ઈશ્વર છે. તે ઈશ્વર ઈચ્છે તેને રાજ્ય આપી શકે, પણ યુધિષ્ઠિરને ભક્ત તરીકે રાજ્ય આપે તો બધાએ ભક્તોને રાજ્ય આપવું પડે. તેથી યુધિષ્ઠિરનું પરંપરાથી પ્રાપ્ત થયેલું રાજ્ય એમને આપ્યું. આપ સર્વસમર્થ છો, ઈશ્વર છો, જેને ઈચ્છે એને રાજ્ય આપી શકે. અને યુધિષ્ઠિર ભક્ત છે. હવે રાજ્ય ભક્ત તરીકે આપે તો એવા તો એમના કેટલાય બધા ભક્ત છે, બધાને આપવું પડે. તો કે ના, પરંપરાથી પ્રાપ્ત થયેલું રાજ્ય એમને આપ્યું. કારણ કે પરંપરાથી હક કોનો છે? યુધિષ્ઠિરનો. તો એ સંદર્ભમાં આપ્યું. અસમર્થ હોય તે ત્યાગ કરાવીને મુક્તિ દે. પ્રભુ સર્વ સમર્થ છે, પણ અસમર્થ હોય તો કે તું આટલું કર તો તને આટલું મળશે. એવી રીતના ત્યાગ કરાવીને મુક્તિ દે એટલે એનું પે કરવું, એના માટે પે કરવું પડે કે જે પણ હોય એટલું કરો તો આટલું મળે. એ ક્યારે થાય? અસમર્થતા હોય ત્યારે. અહીંયા પ્રભુ કેવા છે? સમર્થ છે. સમર્થ ઈશ્વર તો ભોગ કરાવીને પણ મુક્તિ દે. આટલું બધું રાજ્ય ભોગવવાનો ભોગ આપ્યો તો પણ મુક્તિ પ્રાપ્ત થઈ. કેમ? ત્યાં પ્રભુની સમર્થતા બતાવે છે, ઈશ્વરતા બતાવે છે. તો પ્રભુ માત્ર રાજ્ય દઈને સંતુષ્ટ ન થયા, વંશ રક્ષા પણ કરી. જે પરીક્ષિત રાજાની રક્ષા કરી તો કહે છે કે પ્રભુ માત્ર રાજ્ય દઈને જ સંતુષ્ટ નથી થયા, ખાલી ભોગ આપીને નહીં, વંશની રક્ષા પણ કરી છે. એટલે વંશ રક્ષા પણ કરી ત્યારે પ્રભુને સંતોષ થયો. પિતૃ ઋણ ઉતારવા તથા પ્રવૃત્તિ માર્ગ માટે પુત્ર પરંપરા જરૂરી છે. જે 3 પ્રકારના ઋણ છે, મને લાગે, પિતૃ ઋણ, દેવ ઋણ અને ઋષિ ઋણ. તો પિતૃ ઋણ ક્યારે ઉતરે? જ્યારે વંશ પરંપરા ચાલે ત્યારે, પુત્ર દ્વારા ચાલે. બરાબર? આ બધા જૂના કોન્સેપ્ટ છે, એટલે હવે એમાં અત્યારે બહુ ના પડાય, કારણ કે છોકરી હોય તો છોકરો સમજવું પડે. પણ કહેવાનો મતલબ કે પિતૃ ઋણ ઉતારવા માટે દેવ ઋણ. હા, બોલી હું દેવ ઋણ, ઋષિ ઋણ. તો ગુરુ ઋણ ના આવે? ગુરુ ઋણ એવું મેં નથી સાંભળ્યું. મેં ખાલી ઋષિ ઋણ, પુત્ર ઋણ અને દેવ ઋણ સાંભળ્યું છે. જોઈ લેજો તમે. તો પિતૃ ઋણ ઉતારવા તથા પ્રવૃત્તિ માર્ગ માટે પુત્ર પરંપરા જરૂરી છે. પ્રભુ ભક્તના વંશની રક્ષા કરે છે. તો અહીંયા આગળ 2 વસ્તુ થઈ. ભોગથી પણ મોક્ષ દે, એવું કેમ કહ્યું? કે રાજ્ય જેવો ભોગ આપ્યો, રાજ્ય ભોગવવાનો ભોગ જ્યારે આપ્યો પ્રભુએ, તો રાજ્ય જ્યારે પ્રાપ્ત થાય તો દોષ થાય છે રાજાને. પણ અહીંયા આગળ ભગવદ ઈચ્છાથી થયું છે. તો ભગવદ ઈચ્છા એ જ્યારે સ્વેચ્છાથી નથી કર્યું, પણ ભગવદ ઈચ્છાએ કર્યું છે, અને કોઈ લાભ લેવાની દ્રષ્ટિએ પણ નથી કર્યું, એટલે કોઈ દોષ પણ નથી થતો. અને પ્રભુ એ આપીને સંતુષ્ટ થયા છે, એટલે ભોગ આપીને પણ પાછું મોક્ષ જ દેવાના છે. રાજ્ય જેવો ભોગ આપીને પણ મોક્ષ જ આપવાના છે. તો એ આપની સામર્થ્યતા બતાવે છે. એ સામર્થ્યની સાથે સાથે પ્રભુ ખાલી આટલું આપીને સંતુષ્ટ નથી થયા, પણ એમનું પિતૃ ઋણ ચૂકવાય, એમની પરંપરા ચાલુ લે વંશની, એના માટે પુત્ર જે છે, જે છેલ્લામાં છેલ્લું બીજનું રક્ષણ કરવાનું હતું, પરીક્ષિતનું જે રક્ષણ કર્યું ઉત્તરાના ગર્ભમાં, તો એ છેલ્લામાં છેલ્લું બીજનું રક્ષણ હતું. પછી તો અભિમન્યુ તો ત્યાં ને ત્યાં યુદ્ધમાં જતા રહ્યા, એટલે બીજું તો કંઈ શક્યતા હતી નહીં. તો હવે જે વંશ જતો રહ્યો એ કૌરવોનો જતો રહ્યો, અને એ એમના દુષ્કૃત્યના કારણે જતો રહ્યો, કે જ્યાં આગળ સ્ત્રીનું અપમાન થયું છે, સ્ત્રીને કેશથી ઝાલી છે. જે ઘરમાં સ્ત્રીને, એટલે અત્યારે તો હવે ખબર નથી, પણ શાસ્ત્રની દ્રષ્ટિએ સ્ત્રીના કેશથી જો સ્ત્રીને રંજાડવામાં આવે
તો એના વંશમાં કોઈ સરાવાવાળું ન રહે, અને એવું કૌરવોના વંશમાં થયું છે. પાંડવો તો કોઈ ઋણ એમને તો છે નહીં, ધર્મપરાયણ છે, પ્રભુની ઈચ્છાથી જે કંઈ છે એ પ્રાપ્ત થયું છે. તો એવા પાંડવોનો વંશ પણ સચવાય એના માટે પ્રભુએ સ્વયં શ્રમ લીધો છે, અને ઉત્તરાના ઘરમાં પણ રક્ષા કરી છે, અને પરીક્ષિત રાજાની બહાર પણ રક્ષા કરી છે. કારણ કે આજે ભાગવતજી પ્રાપ્ત કરાયા એ એમને પ્રભુની પ્રાપ્તિ કરાવવા માટે પ્રભુએ સ્વયં શ્રમ લીધો. અને આ જે કંઈ લીલા થઈ તક્ષક નાગ કરડવાની ને, તો અહીંયા આગળ પ્રભુએ ખાલી રાજ્ય આપીને સંતુષ્ટ નથી થયા, પણ ભક્ત છે પાંડવો, તો એમને ભોગ આપીને મોક્ષ પણ આપ્યો, અને એની સાથે સાથે એમના વંશની પણ રક્ષા કરી છે. એટલે પ્રભુ ભક્તના વંશની રક્ષા કરે છે. રક્ષા જ કરે છે એવું નહીં, ભક્તના જે કહેવાય કે 71 પેઢી તારે ભક્ત, અને એ આપણે બલિરાજામાં પણ જોઈ ગયા કે ભક્ત પ્રહલાદ જે થઈ ગયા, દૈત્યોના વંશમાં બલિરાજા પ્રકટ થયા. પેઢીને બકા તો 21 પેલી 7 કરીને, રાઈટ? 7 પિતાની, 7 માતાની ને 7 વેવાઈની. હા, સોરી, થેન્ક યુ. 21 પેઢી. હા, તો 21 પેઢી તારે. હવે આવી રીતે ભક્ત છે, ભક્તની રક્ષા પણ કરે છે, ભક્તને ભોગ આપીને મોક્ષ પણ આપે છે, અને ભક્તના વંશની પણ રક્ષા કરે છે. તો આવા આપના સમર્થ પ્રભુ છે. અને સામાન્ય હોય એ તો ત્યાગ કરાવે, આ કરશો તો આ મળશે, પણ આપ એટલા સામર્થ્ય છો, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ એવા પ્રભુ છે કે જેમાં ત્યાગ પણ નથી કરવાનો, ભોગ આપ્યો, અને ભોગ રાજ્ય કરવાનો ભોગ આપ્યો, અને એની સાથે સાથે પણ મોક્ષ આપ્યો. એટલે ટાઇટલ આપણું એ હતું, 10મા અધ્યાયની શરૂઆત આ રીતની છે કે સામાન્ય હોય તે તો ત્યાગ કરાવે, સમર્થ હોય તે તો ભક્તને ભોગથી પણ મોક્ષ દે. એટલે આપણા પ્રભુની વાત ચાલે છે કે સમર્થ એવા આપના પ્રભુ સર્વસમર્થ, કે જે ભોગથી પણ મોક્ષ દે છે. એના સંદર્ભમાં આપણે વાંચન કર્યું. હવે ભક્તને દુઃખ પડે પણ નડે નહીં. ભક્તોનું સુખ તો ભગવાનને વશ હોય. ભક્તને દુઃખ પડે પણ નડે નહીં. ભક્તોનું સુખ તો ભગવાનને વશ હોય. ભક્તોના સુખ કોને વશ છે? તો કે ભગવાનને વશ છે. આ ટાઇટલ છે. ભોગવાળાનું સુખ ભોગ પદાર્થને વશ હોય. હવે જો જેને ભોગ વૃત્તિ છે તો એનું સુખ જે ભોગ પદાર્થો છે એને વશ હોય છે. જો એ મળે તો સુખ, એ ના મળે તો દુઃખ. એટલે એનો કોના પર આધાર રહ્યો? પદાર્થો પર. તો ભોગવાળાનું સુખ ભોગ પદાર્થોને વશ હોય. સામાન્ય માણસોનું સુખ સાધન કે સગવડમાં, સ્વજનની સાનુકૂળતામાં, સંપત્તિમાં અને શરીર સુખમાં સમાઈ જાય. એ સુખ શાશ્વત હોતું નથી. સંસારીઓનું સુખ શાશ્વત એટલે કે કાયમનું હોતું નથી. આ સુખ કંઈક ને કંઈક તો આવવાનું જ છે. સંસારીઓનું સુખ સાધનને આધીન હોય છે. સાધન પર ડિપેન્ડ હોય તો સાધનો જ્યારે સાથ છોડી દે ત્યારે આપણું પણ દુઃખ ચાલુ. એવી રીતે કે સંસારીઓનું સુખ સાધનને આધીન હોય છે, એટલે કે મટીરિયલિસ્ટિક હોય છે. જોઈતી વસ્તુ મળે તો સુખ થાય, ન મળે તો દુઃખ થાય. ભક્તનું સુખ સાધનને વશ નથી હોતું. ભક્તનું સુખ કૃષ્ણને વશ હોય છે. કદાચ એમને દુઃખ પડતું હશે પણ નડતું નથી. કેટલું સુંદર કહ્યું કે ભક્તોનું સુખ કૃષ્ણને વશ હોય છે. એટલે બાહ્ય રીતે દેખાતું જે સુખ દુઃખ છે, જે આપણે વાર્તાજીમાં જોઈએ કે આટલા નાના હતા ને માતા પિતા મરી ગયા, ને આટલા નાના હતા ને એમ થઈ ગયું તેમ થઈ ગયું, એ બધું બાહ્ય રીતે દેખાતું છે કે બધું દ્રવ્ય ચાલી ગયું કે આમ કેટલું બધું. આપણે વાર્તાજી બધા બહુ જ કનેક્ટ થાય. આવું લઈને જોઈએ ને તો બધા જ 84 પધારી જાય. એક સાથે બધા જ 84 પધારે. કુંભનદાસજીમાં ક્યાં એમના ઘરમાં કશું તો પણ આપને કેટલો બધો આનંદ હતો. પેલી આરસી આપી, અરીસો આપ્યો તો પણ કેવો મસ્ત પ્રસંગ છે. એ બહુ સુંદર. અને પુરુષોત્તમ દાસજીની પાસે આટલું ધન હતું તો એ બધું
આપી દીધું તું ને એમને ધન ને? કોણે આપી દીધું? દામોદર દામોદર થોડી દાસ સંભાળવાળા. દામોદર દાસ સંભાળવાલા. પુરુષોત્તમ દાસ શેઠ તો કઈ હા પુરુષોત્તમ દાસ દામોદર સંભાળવાળા. હા. અને એમને તો જયારે એમને ખબર પડી કે હવે એ પોતે નથી રહેવાના, હવે એમનો પુત્ર જયારે એમને ખબર પડી મલેચ્છ છે ને હા બધું લઈ જશે બધું ઠાકોરજીને, મોકલી દીધું. ઠાકોરજીનું છે ને, હા એટલે મોકલી દીધું બધું. પણ જયારે કુંભનદાસી તો 7 છોકરાઓ, એમની પત્નીઓ, ભત્રીજી બધા પણ ઘરમાં શાક અને ટેટી જ લે, તો પણ બી આનંદથી જીવન જીવતા હતા. કારણ કે એમનું સુખ કૃષ્ણને વસ હતું, સાધનોને નહીં. બરાબર ને? એટલે કદાચ બાહ્ય રીતે બધાને એવું લાગે કે આ તો કેટલું દુઃખ પડે છે, આ જો ને આટલી સેવા કર્યા કેટલું, પણ એ જે કરે છે, જેને દુઃખ પડે છે એને તો સ્પર્શે નહીં થતું, એને તો ખબર નહીં પડતી, કારણ કે એનું સુખ પ્રભુને પ્રભુમાં વસ છે. છે એટલા માટે એમને ખબર નથી પડતી. પ્રભુ એનામાં સુખ છે એમને. જેવું કે પરીક્ષિત રાજાને તક્ષક ડંસી ગયો તો એમને ખબર કશી જ પડી નથી. પ્રહલાદજી નતા? પ્રહલાદજી મેં હતા ને પરીક્ષિત ને. પરીક્ષિત રાજાનો દેહ તો પહોંચી જ ગયો તો લિંગ દેશને જ અડક્યું છે. એમને કોઈ જ વેદના નથી થઈ, એમને તો કશી જ આત્મા તો ખબર પ્રભુ નથી. પાસે પહોંચી ગયો હતો. તો લિંગ દેહને જ તક્ષક ના ગળક્યો છે. હા, એટલે તો કીધું કે હવે મને નાગમાં પણ દર્શન થશે પ્રભુના. એટલે કે છે ને. હા, કારણ કે છેલ્લે સુખદેવજી મહારાજ ત્યારે સંતુષ્ટ થઈ ગયા છે કે હવે બરાબર, કારણ કે કીધું કે હવે હા પરાકાષ્ઠા આવી ગઈ એમની. હા, બસ ત્યારે સંતુષ્ટ થઈ ગયા સુખદેવજી કે બસ હવે મારું કાર્ય થઈ ગયું અહીંયા આગળ, કારણ કે જયારે એવું કીધું કે મને એમાં પણ પરીક્ષિત પ્રભુ રાજાને તો લિંગ દેહને અડક્યો છે, બાકી પરીક્ષિત રાજા તો ત્યાર પહેલા પહોંચી ગયા લીલામાં. તો એટલે કદાચ શ્રાપે ના ગયો અને એમનો ભગવતથી એમનો એ થયો, અધિકાર મળી ગયો એમને એમ. એ પ્રભુએ જ શ્રમ લઈને બધી લીલા કરી, કારણ કે વંશની રક્ષા કરી, એની સાથે સાથે પરીક્ષિત રાજાને જે પ્રાપ્ત કરાવવાનું હતું, આજ તો પ્રાપ્ત કરાવવાનું હતું, એટલે ત્યાં સુધી પ્રભુએ શ્રમ લીધો છે. અને ભાગવતજી દ્વારા પછી જીવોને પણ પ્રાપ્ત કરવાનું છે આ બધું, કારણ કે આપણને આ મળત કેવી રીતે આ ભગવદીઓની કૃપાથી આપણને મળ્યું. એમને જ કહ્યું સર્પ નાખવાનું આ બધું એમને જ કરાવડાવ્યું, પ્રભુ જ કરાવડાવ્યું બધું. ઋષિનો સાપ મળે બધું એમનાથી થયું છે. ભક્તનું સુખ કૃષ્ણને વશ હોય છે. કદાચ તેમને દુઃખ પડતું હશે પણ નડતું નથી. આપણે બાહ્ય લોકોને એવું લાગે એમને તો કઈ નડતું ના હોય, કઈ અડકતું ના હોય, નડવાની તો વાર બાજુ. પાંડવો વગેરેને દુઃખ પડ્યું છે ખરું, પણ નડ્યું નથી. કુંતા માતાએ કાયમી દુઃખ માંગ્યું છે, જે આપણે કુંતી સ્તુતિમાં જોઈ ગયા. કૃષ્ણાદિનમ સુખમ યસ્ય સ સુખીતિ નિગત્યતે. જેનું સુખ ભગવાન શ્રી કૃષ્ણને વશ છે. કૃષ્ણ આદિનમ સુખમ યસ્ય. જે શ્લોક છે શું કહે છે કે જેમનું સુખ કૃષ્ણને વશ છે, એટલે કે કૃષ્ણને આધીન છે. સુખીયતિ નિગત્યતે. ગત્યતે એટલે કહેવાય, તો એ જ સુખી કહેવાય. જેમનું સુખ પ્રભુને વશ છે તે જ સુખી કહેવાય. સુખી નિગત્યતે. જગત નિરાનંદ છે, જીવ ગુપ્તાનંદ છે, પ્રભુ પૂર્ણાનંદ છે. જગત એટલે મટીરિયલ, જેમાં કોઈ આનંદ નથી. કેમ એવું કીધું નિરાનંદ છે? નિરાનંદ એટલે શું? કઈ આપણને કઈ મજા નથી આવતી? બહુ આવે છે, બધી જ વસ્તુમાં આવે છે. ગુલાબજાંબુ ખાઈએ તોય આવે, ગરબા રમવા જઈએ તોય આવે, કોઈ મળે તોય આવે, બધામાં જ આવે છે. ક્યાં નથી આવતું? તો કેમ એવું કીધું જગત નિરાનંદ છે? ક્ષણિક છે. તો અહીંયા આનંદની પરિભાષા જોવાની છે. નિરાનંદ એટલે નીર આનંદ. તો જે હેતલે કીધું ક્ષણિક એટલે કે
થોડા સમયમાં. શાશ્વત નથી ને એ આનંદ નથી. એટલે નાશવંત જ કહેવાય ને નિશાબેન? હા, નાશવંત. અને એટલા માટે અહીંયા નિરાનંદ કહ્યું, કારણ કે અહીંયા જે જગતમાં મળતો આનંદ છે, જે મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં જે સગા સંબંધીઓ સ્નેહીઓ દ્વારા મળતો આનંદ છે, એ આનંદ કેમ નથી? કારણ કે શાશ્વત નથી. તો એટલા માટે જગતને નિરાનંદ કહ્યું. જીવને ગુપ્તાનંદ કહ્યું, કારણ કે આપણામાં રહેલો આનંદ કોણ છે? પ્રભુ. એ આપણને ક્યારેય ઓળખાતા નહીં, એટલે ગુપ્ત થઈ ગયું, એટલે ગુપ્તાનંદ. અને પ્રભુ જે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ કોટી કંદર્પ લાવણ્ય, એ પૂર્ણાનંદ. તો જગત નિરાનંદ છે, જીવ ગુપ્તાનંદ છે, પ્રભુ પૂર્ણાનંદ છે. તેથી સુખની ઈચ્છાવાળાએ પ્રભુની સેવા કરવી જોઈએ. શ્રી આચાર્ય ચરણ સ્પષ્ટ કહે છે, સુખ સેવા પરોયસ્તુ સ આનંદ હરિમ ભજેત, અન્યથા સુખ સંપ્રેસુઃ સર્વથા દુઃખમ અપનું યાત. જે સુખ સેવા પરાયણ છે, એટલે કે સુખ સેવા પરો, જે સુખ સેવા પરાયણ છે, યસ્તુ સ આનંદમ હરિ ભજેત, એ સદાનંદ હરિને સેવે. સુખ સેવા પરો મીન્સ જે સુખ સેવા પરાયણ છે. જે સુખ સેવા પરાયણ છે એટલે કે સેવામાં જે સુખ છે એની વાત કરી રહ્યા છે, કે જે સુખ સેવા પરાયણ છે, યસ્તુ તે, સ આનંદમ તે સદાનંદ, હરિમ ભજેત એટલે કે હરિને સેવે. જે સુખ સેવા પરાયણ છે તે સદાનંદ હરિને સેવે. ભગવાન શ્રી કૃષ્ણની સેવા સિવાય બીજા કોઈ પણ પ્રકારે સુખ મેળવવા ઈચ્છે, અન્યથા સુખ સંપ્રેસુઃ, અન્યથા એટલે કોઈ બીજા પ્રકારે, સુખ સંપ્રેસુઃ એટલે કે સુખને ઈચ્છે, તો શ્રી કૃષ્ણની સેવા સિવાય કોઈ બીજા પ્રકારે સુખ મેળવવા ઈચ્છે, સર્વથા દુઃખ આપનું યાત, એને સર્વથા બાંધે ભારે ઠોકીને દુઃખ જ મળે, બીજું કઈ મળે નહીં. મેં એનું આટલું બધું કર્યું, કેટલું પ્રેમથી કર્યું, પણ છેલ્લે તો એને મને આવું જ કર્યું. તો હું લેવા કર્યું તું, એની સેવા કરવાનું કયા કાકાએ કીધું તું, કર્યું તો કરો, અને પછી દુઃખ મળે તો લો. એટલે કરવી તો ખાલી દેહ સંબંધી છે, પોતાની ફરજ છે, કરીને મૂકી દેવું પડે. જેવું થતું નહીં, મારાથી નહીં થતું એવું બધું. આ તો ખાલી આમાં છે એનું ટ્રાન્સલેશન જ કરું છું. મતલબમાં કરીને આશા નહીં રાખવાની કે હું કરું પછી મારું આવું કરે સ્વામી. ના, એમાં તો દુઃખ જ મળશે. ઠાકોર એવું મહાપ્રભુજી બાંધે ભારે કે છે કે અન્યથા સુખ સંપ્રેસું, જો બીજા કોઈ પણ પ્રકારે સુખ મેળવવાની પ્રાપ્તિ કરવાની પ્રયત્ન પણ કર્યો, સર્વથા દુઃખમ આપને યાત, એમાં દુઃખ જ મળશે, બીજું કઈ મળશે જ નહીં. એટલે કોઈનું કંઈક કરવાથી જો મને સુખ પ્રાપ્ત થવાનું હોય તો એ રસ્તો છોડી દેવો. એ તો પરોપકારની ભાવનાથી કરીએ ને નિશાબેન, તો જ કરાવાય. આખો દિવસ કઈથી પરોપકાર થાય? તો થઈ જ જાય છે. કશું કરીએ એટલે કહેવાનું ખાલી છે. આ બધું સંસારમાં તો આ બધું થઈ જ જાય છે. પરોપકાર કે હવે આપણા બાજુવાળા પર થોડું કશું કરવા, આપણા ઘરનાનું જ કરીએ છીએ, તો કઈથી પરોપકારની ભાવના આવવાની હતી? એટલે પાછું થઈ જ જાય. વાત છે કે તમે કોઈનું બી કરો ને તો એવી ભાવનાથી કરો તો દુઃખ ના થાય, એવું કહું છું તમને. પરોપકાર નહીં, પરોપકાર આવે જ ના અહીંયા આગળ. હું કઈ તમે ઘરના માટે ખાવાનું કરો તે પરોપકાર કહેવાય? પરોપકારની વાત નહીં, ઘરનાની નહીં બકા, ઘરના જોડે થઈ જાય છે ને. તારે પહેલી શરૂઆત તો ઘરનાથી થાય છે કે મેં એનું આટલું કર્યું, મેં એનું આટલું કર્યું. પહેલી શરૂઆત તો સવારથી ઉઠીને આટલું બધું કરું છું, આટલું બધું કરું સવારથી ઉઠીને. હા, શરૂઆત જ ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. આ બધી ગડમથલ ઘરમાંથી જ ચાલુ થાય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે કરવાનું, પણ ત્યાં સુખની પ્રાપ્તિની આશા નહીં રાખવાની કે મેં આ કર્યું છે ને આ ખુશ થઈ જશે, એ ખુશ થશે એટલે મને સુખ મળે. એ દુઃખી થાય કે ખુશ થાય એ મારા જોડે કઈ લેવા દેવા નહીં, એમ એવું કહેવાની વાત છે કે કોઈ બરાબર. બીજા પ્રકારે સુખ મેળવવા ઈચ્છે એને માત્ર દુઃખ જ પ્રાપ્ત થાય છે. વિદુરજીએ પોતાનું જીવન અને પર્યટનનો અનુભવ કર્યો છે. હવે આને આપણે અહીંયા આગળ રાખવું પડશે. હા, હવે તો ટાઈમ થઈ ગયો છે. 2:15 થઈ ગયા. પણ બહુ સુંદર આજે આપણે સત્સંગ થયો. શ્રી વલ્લભાધીશ કી જય. એટલે આમાં આગળ જ વધવાનું છે. એટલે હવે જે વાગોળવા જેવું છે એ ઘણા બધા વૈષ્ણવ પધારશે, કારણ કે ભક્તોનું સુખ તો ભગવાનને વશ હોય છે અને ભક્તોને જે દુઃખ પડે એ ક્યારેય નડે નહીં. અને સમર્થ એવા પ્રભુ ભોગ દ્વારા પણ ભોગ આપીને પણ મોક્ષ આપે છે. એ બે આપણે વાંચનમાં આજે લીધું, તો એના પર ખૂબ મનન ચિંતન કરજો, કારણ કે શનિ રવિ છે એટલે નિરાનંદમાં ના પડી જતા બહુ વધારે પડતું, અને થોડુંક આવી જશે યુટ્યુબમાં આજનું અને કાલનું. શું કહો છો માસી? આજનું અને કાલનું રેકોર્ડિંગ યુટ્યુબમાં આવી જશે. આજનું આવી જશે, કાલનું તો આમે પછી આપણે વાત થઈ ને એ પ્રમાણે મને મળ્યું પણ નહીં ફોનમાં, અને બીજું કે કાલનું થોડુંક આપણે ટ્રેક પણ આપણો બદલાઈ ગયો તો વાંચન તો થયું પણ નહોતું, અને જે આજે ગઈકાલે છનાવટ કરી હતી એ આપણે આજે લઈ લીધી. હા, એટલે આજનું તમે કાલનું હતું નહીં એટલે હા ના, કાલનું મને પછી મારા ફોનમાં મળ્યું જ નહીં. ખરેખર બતાવ્યું ખરું, રેકોર્ડિંગ પણ મળ્યું નહીં, અને પછી મેં કીધું નથી, પ્રયત્ન પણ બહુ નથી કર્યો. હું આજનું મૂકી દઈશ. લઈ લઉં પહેલા આશરો લઈ લેજો. હા.